એનું મેઇન કારણ છે રાજકીય પક્ષો, રાજકીય નેતાઓ કે ખેડૂતોને ઉપયોગ કરી મિટિંગો કરી પોતે ચૂંટાઈ જાય છે. ચૂંટાણા પછી 99.99% ખેડૂતો સામું જોતા નથી, પક્ષ પલટા કરે છે, ખરીદાઈ જાય છે, ખેડૂતોને ઉશ્કેરી, ખેડૂતોને પોલીસ દ્વારા માર પણ ખવડાવેલ છે. અને અમે જે અહીં ભેગા થયા છીએ એ આજના નહીં, આ દીપ પ્રાગટ્ય 4/4/2013 કાલાવડ તાલુકામાંથી શુભ શરૂઆત થઈ છે. સૌરાષ્ટ્રના આંગણે ફરી દીપ પ્રાગટ્ય થયું છે અને આ ગુજરાતના દરવાજા સુધી ખેડૂતો પહોંચવાના છે. પણ ગાંધી ચિંધ્યા રહે, અમે કોઈક જાતની અમારી ઉપર કલમ ન લાગે એવી રીતે અમે હાલવાના છીએ. અમને બધાનો સાથ છે. આ જો બેડી માર્કેટ યાર્ડમાં અમે મિટિંગ કરતા હોય તો બેડી માર્કેટ યાર્ડના સત્તાધીશોને ખૂબ ખૂબ અભિનંદન, એના ચેરમેનશ્રીને, એના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે અત્યારે ખેડૂતોને બહાર નીકળવાની ઉપરથી મનાઈશ. આ સરકાર, હું એમ કહું કે ખરેખર ખેડૂત વિરોધી છે. ખેડૂતોએ ઉભી કરેલી પાર્ટીની સરકાર સત્તામાં બેઠી હોય અને ખેડૂતોએ એમ અમારે બોલવું પડતું હોય કે અમારા વિરોધીઓ બેઠા છે, તો ખરેખર કાંઈ નહીં, એ લોકોની ભૂલ થાય છે.